ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે ભારત જેવો દેશ જ્યાં આટલો બધો તડકો રહેલો છે ત્યાં 70%થી વધારે પબ્લિક વિટામિન ડીની ડેફિશિયન્સીમાંથી સફર થાય છે. હવે આ વિટામિન ડી આપણા શરીરમાં ખૂબ ઇમ્પોર્ટન્સ રહેલું છે, જે એક હોર્મોન્સ તરીકે પણ કામ કરે છે, જેની ઉણપથી આપણા શરીરમાં ઘણા બધા લક્ષણ જોવા મળે છે, જેમ કે મૂડ સ્વિંગ્સ થવું, ડિપ્રેશન, એન્ઝાયટી, અપૂરતી ઊંઘ, આવા ઘણા બધા મેન્ટલ સિમ્ટમ્સ જોવા મળે છે. અને સાથે સાથે ફિઝિકલ સિમ્ટમ્સ જેવા કે હેરફોલ થવું, બોન પેઇન, મસલ્સ પેઇન થવું, ઇમ્યુનિટી ઓછી થવી, કોઈ પણ ઘારું જવા માટે વધારે સમય લાગવો, આવા ઘણા બધા લક્ષણ જોવા મળે છે. તો હવે તેના માટે શું કરવું? તેના માટે સવારના કુમળા તડકામાં 10થી 15 મિનિટ એટલીસ્ટ બેસવું જોઈએ, જેથી તમને વિટામિન ડી મળી રહે. તદુપરાંત તેના વેજીટેરિયન સોર્સ જેવા કે દૂધની પ્રોડક્ટ્સો, ફોર્ટિફાઈડ ફૂડ વગેરેનું સેવન કરવું. તદુપરાંત જો વધારે પડતા લક્ષણો તમને જોવા મળે છે તો તેના બ્લડ રિપોર્ટ્સ અવશ્ય કરાવવા જોઈએ અને ડૉક્ટરની સલાહ બિલકુલ લેવી જોઈએ. તદુપરાંત આપણે સપ્લિમેન્ટ લઈને પણ તેની ડેફિશિયન્સી પૂરી કરી શકીએ છીએ. અને હા, આવી અનેક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ.